નમસ્કાર મિત્રો, ધોરણ 12 સાયન્સ ભાગ 1 ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો, જેનું આજે 8મું લેક્ચર, જેની અંદર આપણે નવો ટોપિક વિદ્યુત ફ્લક્સ વિશેનો અભ્યાસ કરીશું. વિદ્યુત ફ્લક્સ સમજવા માટે આપણે એક નાના સપાટ પૃષ્ઠ જેનું ક્ષેત્રફળ એ ds જેટલું છે, આવા એક નાના સપાટ પૃષ્ઠનો વિચાર કરીએ છીએ. ધારો કે આ પૃષ્ઠને લંબ રૂપે v વેગથી કોઈ પ્રવાહી પસાર થાય છે. એટલે આવા એક પૃષ્ઠનો જે પ્રવાહીને લંબ રૂપે રાખેલું હોય એ પૃષ્ઠનો આપણે વિચાર કરીએ છીએ. v વેગથી પ્રવાહી એની અંદરથી પસાર થાય છે. હવે આ પ્રવાહીના વહનનો દર એ એકમ સમયમાં એ ક્ષેત્રફળમાંથી પસાર થતા કદ, પૃષ્ઠના કદ અહીંયા આપણને મળશે v × ds જેટલું. એકમ સમયમાં પસાર થતા પ્રવાહીનું કદ અહીંયા આપણને આપેલું છે. v × ds એ રીતે મળશે કે વેગ = અંતર ભાગ્યા સમય લઈશું આપણે. એટલે અહીંયા સમય 1 સેકન્ડ એકમ સમયમાં પસાર થતું પ્રવાહી લઈએ છીએ. એટલે v બરાબર d મળશે. એટલે d બરાબર v અને કદ v બરાબર વોલ્યુમ v બરાબર ક્ષેત્રફળ ઇન્ટુ d થશે. એટલે ક્ષેત્રફળની કિંમત ds અને d બરાબર આપણે v મૂકીશું. એટલે v ઇન્ટુ ds આપણને મળશે. તો આટલું કદ એમાંથી પસાર થશે. એટલે આટલા કદનું પ્રવાહી એમાંથી પસાર થાય છે. 11મા ધોરણમાં આપણે કદ ફ્લક્સ અને દર ફ્લક્સ વિશેનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે અહીંયા આ સમતલમાં માંથી પસાર થતા પ્રવાહીને અથવા સમતલમાંથી વહન પામતા પ્રવાહી ફ્લક્સ ને રજૂ કરે છે એમ કહી શકીએ. એટલે આમ કોઈ પણ ભૌતિક સદિશ ભૌતિક રાશિનું આપણે ફ્લક્સ મેળવી શકીએ છીએ. એટલે અહીંયા આપણે જે પ્રવાહી ફ્લક્સની વાત કરી એવું જ અહીંયા આપણે વિદ્યુત ફ્લક્સ વિશે જોવાનું છે. હવે ધારી લો કે આ જે પૃષ્ઠ છે એ પ્રવાહીની દિશાને લંબ નથી, લંબ સિવાયની બીજી કોઈ દિશામાં છે. ધારો કે આ રીતે આપણે પૃષ્ઠ લઈએ, ત્રાંસુ આમ મૂકીએ, પ્રવાહી આમ પસાર થાય છે, પૃષ્ઠને આ રીતે મૂકીએ છીએ આપણે, તો એનો ક્ષેત્રફળ સદિશ આપણને આ દિશામાં મળશે અને વહનનો વેગની દિશા આપણને આ મળે છે. બંને વચ્ચે ધારો કે ખૂણો થીટા છે. તો અહીંયા આપણે એના બે ઘટકોમાંથી ઘટક ds cos θ લઈએ તો અહીંયા આપણને ds માંથી પસાર થતું અથવા બહાર જતું ફ્લક્સ જે છે એ આપણને v × n ds cos θ જેટલું આપણને મળે છે. v × n ds જેટલું આપણને આટલું ફ્લક્સ મળશે. અહીંયા આપણે જે પ્રવાહી ફ્લક્સની વાત કરી એની જગ્યાએ વિદ્યુત ફ્લક્સની વાત કરવાની છે. હવે વિદ્યુત ફ્લક્સ અને પ્રવાહી ફ્લક્સ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે પ્રવાહી ફ્લક્સમાં અહીંયા પ્રવાહી જે છે એ દ્રશ્યમાન છે, આપણે એને જોઈ શકીએ છીએ, જ્યારે વિદ્યુત ફ્લક્સમાં દ્રશ્યમાન ભૌતિક રાશિ હોતી નથી. હવે આ સમજવા માટે આપણે અગાઉ કુલમ્બના નિયમનો અભ્યાસ કર્યો કે કુલમ્બના નિયમ પરથી કોઈ પણ બિંદુ પાસેનું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ છીએ. એટલે આમ સ્થિર વિદ્યુત તંત્ર માટે કુલમ્બનો નિયમ એ મૂળભૂત નિયમ છે. એવું જ જ્યારે સંમિત વિદ્યુત ભાર વિતરણ આપણને આપેલા હોય તો એના વડે વિદ્યુત ક્ષેત્ર સરળતાથી મેળવી શકાય એ માટે આપણે ગૌસના નિયમનો અભ્યાસ કરીશું. પણ ગૌસના નિયમ માટે વિદ્યુત ફ્લક્સ એ અગત્યની વિચારધારા છે, એટલે અહીંયા આપણે વિદ્યુત ફ્લક્સ વિશેનો અભ્યાસ કરીશું. હવે ફ્લક્સની વિચારધારા દ્વારા આપણે વિદ્યુત ક્ષેત્રને એના પ્રાપ્તિ સ્થાન સાથે જોડી શકીએ છીએ. એટલે આમ ફ્લક્સ એક ગાણિતિક સંકલ્પના છે, એનો ભૌતિક અર્થઘટન કરી અને આપણે વિદ્યુત ફ્લક્સ વિશે અહીંયા અભ્યાસ કરવાનો છે. આમ કોઈ પણ સદિશ ભૌતિક રાશિ આપેલી હોય તો એ સદિશ ભૌતિક રાશિ માટે આપણે એનું ફ્લક્સ મેળવી શકીએ છીએ. હવે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે. સમાન વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે દર્શાવી શકાય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની છેલ્લી લાક્ષણિકતામાં આપણે અભ્યાસ કર્યો હતો કે પરસ્પર એકબીજાથી સમાન અંતરે અને સમાંતર હોય એવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. તો આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે આપણે એક પૃષ્ઠ લઈએ છીએ. એટલે ધારો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ ફેલાયેલી છે
અને અહીંયા આપણે એને લંબરૂપે પૃષ્ઠ રાખીએ છીએ, જેનું ક્ષેત્રફળ અહીંયા પૃષ્ઠ PQRS વડે દર્શાવ્યું છે, જેનું ક્ષેત્રફળ A વડે દર્શાવીએ છીએ કેપિટલ A, એટલે એનો ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબરૂપે બહારની તરફની દિશામાં મળે. હંમેશા ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબરૂપે અને પૃષ્ઠની બહારની દિશામાં આપણને મળતો હશે. તો અહીંયા આપણે પહેલી આકૃતિમાં જોઈ શકીએ કે વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં છે. હવે અહીંયા વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણ હોય છે. એટલે જો ફ્લક્સને આપણે phi વડે દર્શાવીએ તો એ n ના સમપ્રમાણ હોય છે. વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણ હોય છે. સમપ્રમાણ શબ્દ એટલા માટે લીધેલો છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ યાદચ્છિક છે, આપણે ઈચ્છા પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી શકીએ છીએ. એટલે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે કેપિટલ A જેટલું ક્ષેત્રફળ ધરાવતું PQRS એક પૃષ્ઠ મૂકેલું છે, જેનો ક્ષેત્રફળ સદિશ કેપિટલ A વડે અહીંયા આપણે દર્શાવેલ છે, જેની દિશા પૃષ્ઠને લંબરૂપે પૃષ્ઠથી બહારની તરફની દિશામાં છે. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં પણ આપી શકીએ છીએ. એટલે વ્યાખ્યા પ્રમાણે થશે કે કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એટલે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળ વાળા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો એ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા કેપિટલ A ક્ષેત્રફળ વાળા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા E × A જેટલી થશે. તો વ્યાખ્યા પ્રમાણે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને જ આપણે એ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ. એટલે ફ્લક્સ phi બરાબર E × A થશે, કારણ કે અહીંયા પૃષ્ઠ સાથે સંકળાયેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા E × A જેટલી થશે અને એને જ આપણે એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ. એટલે આ રીતે આપણે વિદ્યુત ફ્લક્સને વ્યાખ્યાયિત કરી શકીએ. હવે પહેલા કેસની અંદર જોયું આપણે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબરૂપે જ આપણે પૃષ્ઠ મૂકીએ છીએ, માટે વિદ્યુત ક્ષેત્ર સદિશ E અને ક્ષેત્રફળ સદિશ A વચ્ચેનો ખૂણો એ 0 થાય છે. એટલે ફ્લક્સ phi બરાબર E × A મળે છે આપણને. પણ ધારો આપણે એવું વિચારીએ કે અહીંયા મૂકેલું પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબરૂપે ન હોય, એટલે આ રીતે મૂકેલું હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય અને આ રીતે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રીતે ત્રાંસુ મૂકેલું હોય, તો હવે એને આપણે બે ઘટકો લેવા પડે. એક આપણને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ઘટક મળશે પૃષ્ઠનો, બીજો લંબ ઘટક મળશે, અથવા વિદ્યુત ક્ષેત્રનો આ પૃષ્ઠનો એની દિશામાંનો ઘટક થશે. એટલે અહીંયા આપણે A cos θ અને A sin θ એવા બે ઘટકો લઈ શકીએ. આ જે આપણને દર્શાવ્યું છે A cos θ A sin θ ઘટક મળશે આ ઉપરનો, અને આ જે દર્શાવેલો છે એ આપણને A cos θ મળશે. તો એ વખતે અહીંયા આપણે જોઈએ તો આ ઘટક જે આપણને આપેલો છે cos ઘટક એમાં ક્ષેત્રફળ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં થશે. એટલે મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ આ રીતે સમતલ જે આપણે રાખેલું હોય લંબ એમાંથી પસાર થતી હોય છે. એટલે અહીંયા આપણે જયારે ત્રાંસુ સમતલ રાખીએ છીએ તો એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટે, અને સંખ્યા ઘટે એટલે ફ્લક્સ બદલાય છે. તો એ વખતે ફ્લક્સ આપણને આ સૂત્ર દ્વારા મળશે phi બરાબર E A cos θ. ક્ષેત્રફળનો વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ઘટક અહીંયા આપણે ધ્યાનમાં લઈએ છીએ. આ cos ઘટક આપેલો છે એટલે phi બરાબર આપણે એને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો સદિશ E × A વડે દર્શાવીએ. એટલે આ બંને સદિશ ભૌતિક રાશિ જેનો અદિશ ગુણાકાર, એટલે ફ્લક્સ એ અદિશ ભૌતિક રાશિ છે એમ આપણે કહી શકીએ છીએ. એકમની વાત કરીએ આપણે તો E નું સૂત્ર આપણે અગાઉ શીખ્યા એ પ્રમાણે F/q છે. તો એના ઉપરથી એનો એકમ એટલે ફ્લક્સ phi નો એકમ આપણે મેળવીએ તો ન્યૂટન પ્રતિ કુલમ એ E નો એકમ થશે, અને ક્ષેત્રફળ આપેલું છે એનો એકમ મીટર સ્ક્વેર થશે. એટલે આના ઉપરથી ન્યૂટન × મીટર સ્ક્વેર × કુલમ ઇન્વર્સ આ રીતે આપણે એનો એકમ લખી શકીએ. બીજી રીતે પણ લખી શકાય, E બરાબર બીજા ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું V/d થશે.
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા અંતર. તો આ ઉપરથી આપણે એકમ મેળવવો તો એનો એકમ થશે, આનો એકમ વોલ્ટ પ્રતિ મીટર એટલે ઈ નો એકમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ 1 મીટર ઉડી જશે એટલે વોલ્ટ ઇન્ટુ મીટર, પણ આ આપણને ફ્લક્સ નો એકમ મળશે. હવે આમ ફ્લક્સ એ અદિશ ભૌતિક રાશિ. ત્રીજો કેસ જોઈએ આપણે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ ફેલાયેલી હોય અને એમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતલ આપણે આ રીતે મૂકી એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમાંતર જ મૂકીએ, વિદ્યુત ક્ષેત્રની દિશાને સમાંતર મૂકીએ તો એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં મળશે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે. એટલે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચેનો ખૂણો એ આપણને 90 મળશે. તો હવે આ થીટાની કિંમત આપણે આ સૂત્રની અંદર એટલે કે આ સૂત્રની અંદર 90 મૂકીએ તો ફ્લક્સ આપણને 0 મળશે. એટલે આમ ફ્લક્સ એ ધન, ઋણ અને શૂન્ય મળી શકે છે. પહેલા કેસમાં આપણે જોઈએ આપેલ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબરૂપે સમતલ મૂકેલું હોય એટલે કે ઈ અને એ બંને એક જ દિશામાં હોય, થીટા 0 થતો ફ્લક્સ ધન મળશે. બીજામાં આપણે જોયું કે ઈ અને એ વચ્ચેનો કોઈ પણ ખૂણો હોય તો ફ્લક્સ આપણને ઈ એ cos થીટા પ્રમાણે થીટાના મૂલ્ય પર આધાર રાખે છે. અને આની અંદર જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચે ખૂણો 90 નો હોય, લંબ હોય પરસ્પર, તો ફ્લક્સ 0 મળે છે. એટલે અહીંયા આ ત્રણ બાબત આપણે ખાસ પરીક્ષા માટે યાદ રાખવાનું છે કે જો ઈ અને એ વચ્ચેનો ખૂણો 90 થી નાનો હોય તો ફ્લક્સ phi બરાબર E into A એટલે ફ્લક્સ ધન મળે, phi greater than 0. એ જ રીતે જો થીટા greater than 90 હોય, ઈ અને એ વચ્ચેનો ખૂણો 90 કરતા મોટો હોય તો ફ્લક્સ આપણને phi બરાબર માઇનસ E into A મળશે એટલે ફ્લક્સ ઋણ મળે છે, phi less than 0. અને ખૂણો is equal to 90 હોય એટલે કે ઈ અને એ પરસ્પર લંબ હોય તો ફ્લક્સ આપણને 0 મળે, શૂન્ય મળે છે. તો આ ખાસ બાબત અહીંયા આપણે યાદ રાખવાની છે. બંધ વક્ર સપાટી આપણને આપેલી હોય તો બંધ વક્ર સપાટીમાંથી પ્રવેશતી ક્ષેત્ર રેખાઓથી રચાતું ફ્લક્સ ઋણ ગણાય, જ્યારે નિર્ગમન પામતી એટલે કે અંદર દાખલ થતી હોય છેલ્લી આકૃતિમાં દર્શાય તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ એ આપણે ઋણ ગણીએ છીએ. જ્યારે એમાંથી બહાર નીકળતી હોય નિર્ગમન પામતી રેખાઓથી રચાતું ફ્લક્સ એ આપણને ધન મળે છે. જ્યારે અહીંયા પહેલી આકૃતિમાં જોઈએ કે જેટલી રેખાઓ દાખલ થાય છે એટલી રેખાઓ નિર્ગમન પામે, બહાર નીકળે છે. પરિણામે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય છે. જેટલું ધન મળે એટલું જ ઋણ મળે એટલે પરિણામી ફ્લક્સ અહીંયા આપણને 0 મળે છે. તો આ રીતે આપણે ફ્લક્સની સંકલ્પના, વિદ્યુત ફ્લક્સની સંકલ્પના સમજી શકીએ છીએ. હવે અહીંયા આપણે ફ્લક્સની વ્યાપક વિચારધારા વિશે જોઈએ એટલે ફ્લક્સની, વિદ્યુત ફ્લક્સની વ્યાપક ચર્ચા કરી. અહીંયા આ ચર્ચાની અંદર આપણે જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર નિયમિત લઈએ છીએ, પણ જરૂરી નથી કે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોય, અનિયમિત હોય તો આપણે ફ્લક્સ કઈ રીતે મેળવી શકીએ. તો એ સમજવા માટે ધારો કે અહીંયા આપણને કોઈ એક અનિયમિત આકારનું ખાંચાવાળું પૃષ્ઠ વિચાર્યું છે. હવે આ પૃષ્ઠ થી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર અથવા આ પૃષ્ઠને આપણે એવા વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ કે જે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. એટલે કે જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જુદું જુદું છે. હવે આ સમગ્ર પૃષ્ઠને આપણે સૂક્ષ્મ નાના નાના પૃષ્ઠખંડોમાં વિભાજેલું છે એ રીતે કલ્પના કરીએ છીએ કે આ પૃષ્ઠના એવા નાના નાના સૂક્ષ્મ ખંડો લઈ લઈએ છીએ, એમાંનો 1 2 3 એમ જે સુધી એના આપણે ખંડ કરીએ છીએ એમાંનો એક નાનો ખંડ આપણે નાનો પૃષ્ઠખંડ જેમો વિચારીએ છીએ, જેનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એ જે તરીકે આપણે દર્શાવીએ છીએ અને આ વિદ્યુત ક્ષેત્ર ઈ જે તરીકે દર્શાવીએ છીએ. અહીંયા પૃષ્ઠના નાના નાના ખંડ આપણે લઈશું, પરિણામે દરેક નાના ખંડ પરનું વિદ્યુત ક્ષેત્ર ઈ ને અચળ લઈ શકાય. જો આપેલ પૃષ્ઠ એ વધારે ખાંચાવાળું ન હોય અને એના વધારે સૂક્ષ્મ ખંડો લેવામાં આવે તો એ નાના પૃષ્ઠખંડને આપણે સમતલ ગણી શકીએ અને એના પરનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ ગણી શકાય. અને આવા દરેક નાના પૃષ્ઠખંડ
નો ક્ષેત્રફળ સદિશ એ તરીકે આપણે દર્શાવીએ તો એ ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબ રૂપે બહારની દિશામાં આપણને મળશે. એટલે આવા ઘણા બધા જે ખંડોમાંથી એક ખંડ જેમો ખંડ આપણે વિચારીએ છીએ કે જેની સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર EG છે અને એનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એ જે છે, તો એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે જો φj બરાબર લઈએ તો E ઇન્ટુ જે ઇન્ટુ ડેલ્ટા એ જે આ રીતનું આપણને મળશે. જે અગાઉ આપણે જોયું φ બરાબર E ઇન્ટુ એ પ્રમાણે. હવે અહીંયા આ અનિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલા પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ આપણે મેળવવું હોય તો અહીંયા જેટલા નાના નાના સૂક્ષ્મ ખંડો લઈએ છીએ એ દરેક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવી, ધારો કે φ1 બરાબર E1 ઇન્ટુ ડેલ્ટા એ1, φ2 બરાબર E2 ઇન્ટુ ડેલ્ટા એ2. આ રીતે જેમાં ખંડ સુધી ફ્લક્સ મેળવી આ બધા જ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સનો આપણે સરવાળો કરી અને પરિણામી ફ્લક્સ મેળવી શકીએ. તો એની સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ φ બરાબર સરવાળાને આપણે સિગ્મા તરીકે દર્શાવીએ તો સિગ્મા જે બરાબર 1 થી n EJ ઇન્ટુ ડેલ્ટા AJ વડે આપણે દર્શાવી શકીએ છીએ. હવે અહીંયા આ ખંડ જો એટલા સૂક્ષ્મ હોય, અતિ સૂક્ષ્મ હોય, જેથી કરીને આપણે લિમિટ ડેલ્ટા AJ 10⁻⁴ આ લિમિટ લઈએ, લક્ષ લઈએ તો અહીંયા આ સરવાળો એ સંકલનમાં પરિણમે છે. એટલે કે ફ્લક્સ φ બરાબર લિમિટ ડેલ્ટા AJ 10⁻⁴ સિગ્મા જે EJ ઇન્ટુ ડેલ્ટા AJ. તો φ બરાબર સંકલન પૃષ્ઠફળનું સંકલન લઈ લે, પૃષ્ઠ સંકલન અથવા સ્મોલ a પણ લખી શકીએ, E ઇન્ટુ DA આ રીતે વ્યાપક રીતે આપણે લખી શકીએ છીએ. એટલે φ બરાબર સંકલન E ઇન્ટુ DA પૃષ્ઠ સંકલન લઈ શકીએ છીએ. એટલે આ રીતે આપણે કહી શકીએ કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એ ક્ષેત્રનું એ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન દર્શાવે છે. એટલે આ રીતે આપણે ફ્લક્સ નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપેલું તો ફ્લક્સ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય, અનિયમિત વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું હોય તો ફ્લક્સ કઈ રીતે વ્યાપક રીતે ચર્ચા કરી શકાય એ અહીંયા આપણે દર્શાવેલું છે. તો આ વિદ્યુત ફ્લક્સ વિશેની વાત થઈ. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આ અગત્યના મુદ્દાઓ છે એ તમે નોંધી શકો છો જે તમને બોર્ડ ઉપર દેખાય છે.